સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર હિમોફિલિયાની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે। 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે। ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં ₹1.28 કરોડના ઇન્જેક્શનો વિના મૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂટેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી। લાલુભાઈએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। નજીકમાં મહેસાણા, અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબર ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો। સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું। અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી કોઈ પણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું, તેમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો। આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે।